આવતીકાલે ગુરુવારે ફાગણ સુદ પૂનમના દિવસે સમગ્ર જામનગરમાં હોળીના તહેવારની શહેરના વિવિધ વિસ્તારોમાં ઉજવણી થશે। તે દરમિયાન આજે હોળીના આગલા દિવસે નગરજનોએ હોળીના ઉત્સવ સાથે સંકળાયેલી ખાદ્ય ચીજો જેવી કે ધાણી, દાળિયા, ખજૂર, પતાસા, પતાસાના હાડા અને શ્રીફળ તેમજ પૂજાપાની સામગ્રી ઉપરાંત બાળકો માટે અવનવી ડિઝાઇનની અલગ અલગ રેન્જની પિચકારીઓની ધૂમ ખરીદી કરી હતી। પિચકારી બજારમાં સંખ્યાબંધ નવીનતાઓ ધરાવતી પિચકારીઓ અને ફુગ્ગા તેમજ હર્બલ રંગો સહિતની ચીજો બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી વેચાણ થઈ રહી છે। જો કે વેપારીઓને જણાવ્યા પ્રમાણે પિચકારીઓનો વેપાર સારો ચાલી રહ્યો છે, પરંતુ ધાણી, દાળિયા, ખજૂર સહિતની ચીજોના વેચાણમાં થોડી મંદી જોવા મળી રહી છે। આ અંગે પિચકારીના વેપારી તથા ખાદ્ય ચીજોના વેપારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આ ધંધો અમે દર વર્ષે કરી જી અને આ ધંધો ઓછામાં ઓછા અમે 15 થી 20 વર્ષથી કરી જી અને અમારો સિઝનેબલ ધંધો છે। આજે વખતે પિચકારીમાં કરંટ બહુ સારો છે અને પિચકારી દર વખતે આવે એના કરતાં પણ ફેન્સી પિચકારીઓ આવેલી છે અને કલર અમારા ઓરિજિનલ હર્બલ ગુલાલ આવે છે, નેચરલ કલર, એ પણ બહુ સારા છે। એ કલર અમારે જામનગરમાં 15-16 જાતના કલર છે। જેમાં આ વર્ષે ધાણી, દાળિયા, પતાસા, હાયડા, ખજૂર બધું અમે વેચીએ છીએ અને છેલ્લા 4 પેઢીથી અમે સિંગ, ચણા, દાળિયાનો, ધાણીનો વેપાર કરીએ છીએ। તો આ વર્ષે જરાક મંદીનો માહોલ બહુ બજારમાં દેખાઈ રહ્યો છે।